ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 15મું. સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1878 ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે. ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. એવો તે કયો વિચાર છે? તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે કહીએ જે જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈક કામ થતું હોય તેને બગાડી દે, અથવા પોતાની મા બેન સામી ગાળો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય અને તેમાં જો કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે, તેમાં જેને મોરે કયો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં. સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે છે, આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં, અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. પછી શ્રીજી મહારાજે વળી પ્રશ્ન કર્યો છે, ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ 4 વાનામાંથી કોઈ કાળે પડે નહીં એવો જે હોય તેને શે લક્ષણે કરીને ઓળખવો. પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું, પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહીં, અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મશ્કરી થાય નહીં, અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહીં, એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય તો પણ તેને કલ્યાણનો ખપ હોય, માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. હે સ્વામી બાપા, અમારી સેવા કે કાર્યક્ષેત્ર બદલાય અથવા તો સેવામાંથી અમને નિવૃત્ત કરવામાં આવે તે વખતે કયો વિચાર દ્રઢ હોય તો સત્સંગમાં સ્થિરતા રહે? આપણે સત્સંગ કરીને બરોબર દ્રઢતા કરી હોય કે આપણે
સ્વામીને રાજી કરવા આવ્યા છે, મહારાજને રાજી કરવા આવ્યા છે, કંઈ માન મોટો કીર્તિ માટે આવ્યા નથી. એટલે એક જ વિચાર જો બરાબર હોય તો થાય. આ પ્રશ્ન લગભગ ઘણાને નડે છે. જેની બદલીઓ થાય છે એની થાય. આ કંઈ સરકારી ઓફિસરો નથી બદલવાની છે, આ મોક્ષ માટે આવ્યા છે. એટલે નાની સેવા મળે કે ના મળે, કદાચ આપણી જરૂર હતી ને પછી નથી એવું નથી, બીજી રીતની સેવા કરી શકીએ આપણે. ન કરીએ તો સત્સંગ કરાવીએ બીજાને, તો એમાં વાંધો તો આવે નહીં. કદાચ બદલી નાખ્યા પછી બીજે કાંઈ મૂક્યા નહીં, પણ તમારી સેવા શું હતી? સત્સંગ કરવો, ભગવાનને રાજી કરવા, એ હતું. એ તો તમે પછી હોદ્દા ઉપર હોય કે ના હોય તો એ કરી શકાય છે. પણ મારો હોદ્દો જતો રહ્યો એટલે હું મૂકી દીધો. તો સત્સંગમાં સમજ્યા છું આવીને. સત્સંગમાં આવીને સમજવાનું એ છે કે એને માટે હું નથી આવ્યો. આ તો ભગવાન દયાથી સેવા મળી છે, સેવા કરું છું. અને એમને કહ્યું ચાલો ભાઈ હવે ફેરફાર કરવો છે તો કરે. આપણો જે સત્સંગ કરવો છે, કથા વાર્તા કરવું છે, સત્સંગ બધાને કરવો, એ તો આપણે કોઈ લઈ લીધું નથી ને. એ કોઈ લીધું છે, ફેરફાર કર્યો છે એમાં? તો પછી કેમ ના થાય? જો એ સમજણ હોય તો. આપણને તો સેવા કરવા આવ્યા છે તો સેવા મળી ત્યાં સુધી કરીને, પણ ના, મારી સેવા મને બદલીને કેમ કરી? બદલી કરીને આપણે તમે સત્સંગ કરો છો તમારા ગામમાં, એમાંથી ઓછી બદલી થઈ. ગામમાં સત્સંગ કરાવો, તમારા એરિયામાં જઈને તમે વાત કરો, કોઈ ના જ નથી પાડતું. પણ પેલું મને અધિકારનું કે મારો અધિકાર જતો રહ્યો. આપણો અધિકાર છે જ નહીં. અહીંયા અધિકાર માટે આવ્યા પણ નથી, દાસના દાસ થઈને સેવા કરવા માટે આવ્યા છે. એટલે જે આજ્ઞા જે વખતે થાય એ આજ્ઞા થવી જોઈએ. ઘણાને મુશ્કેલી થયેલી છે અને મારી પાસે પણ ફરિયાદ આવી છે, એમની પાસે વધારે જાય છે, પણ એ ન થવું જોઈએ. જે આમને યોગ્ય લાગ્યું એ થાય જ. પછી આપણે સત્સંગે મૂકી ના દેવાય, સત્સંગમાં મારો વિચાર પણ ના આવે, અને કોઈને પછી પાછા પાડવાનું પણ ન થાય. નહીં તો પછી શું થાય કે મને આ બદલી નાખ્યા આવું છે તો બીજા 10ને વાત કરે કે જો મેં આટલાને સેવા કરી પણ મારું આ થયું, પેલાને મોરો પાડે. અને બીજા પાછા તમને પાછા કે એ જેવા મોદા હોય ને એ જોયું, લે મોટી ઊભી થઈને એને આ બળાઈની બધી સેવા કરતી હતી, તારું કોઈ સાંભળ્યું? એટલે આવું પાછા કે તું આમ આગળ થઈને બધો ખેંચાઈ મળતો હતો, હવે તારું કંઈ રહ્યું ખરું આમાં? તને તરત કાઢી નાખ્યો. લો એટલે મન પાછું પડે, ભાઈ બધું કાઢ્યો કોને કાઢ્યો છે? જોગી મહારાજની પ્રેરણા થઈ છે, એને વાત કરી છે, આપણે નીકળ્યો. એટલે એમાં આપણે બીજું ભગવાનને સંત સામી દ્રષ્ટિ રાખવાની છે. બાકી આવા પ્રસંગો તો આપણે થાય. અને તમે સરકારી ઓફિસે નોકરીઓ કરો છો તો તમને તરત કાઢી નાખે છે, તમને દુઃખ તો થાય છે, પણ એને માટે પછી બીજું કંઈ કે ના મને નોકરી આપો, કંઈ નથી, સ્વીકાર લઈએ. ભલે જરા ચનમટ થાય, જરા ફેરફાર કર્યો હોય, નોકરીને બદલી કરી હોય કે ડિસમિસ કર્યો હોય તો જરા ચનમટ થાય, પણ બીજો ઉપાય તો છે નહીં. એને માટે પછી નિરાંત વાત લઈએ, મનને વારી લઈએ કે કાંઈ નહીં. તો આ એ ભગવાનની ઈચ્છા હશે એમ થતું હોય છે, માટે આપણે રાજી થકા જ કરવાનું હોય. આપણો સત્સંગ કોઈ મુકાવતું નથી. આ તો એક આપણી ક્રિયા સોંપી છે, એ ક્રિયાની અંદર ફેરફાર થાય છે, અને એ ફેરફાર તો થાય જ, એમાં કંઈ વાંધોય નથી. આપણે આ ગામમાં ગયા કે પેલા ગામમાં ગયા, પણ કરવાનું શું છે? સત્સંગ. એ સિવાય બીજું કંઈ છે? બીજી કંઈ પ્રાપ્તિ કરવાની છે એમાં? ભગવાનને સંત રાજી થાય. એટલે આ ગામમાં ગયા કે તે ગયા, બદલી કરી કે પછી રિટાયર કર્યા કે ફેરફાર થયો. પણ આપણે જે કામ કરવાનું છે એ કામ કરવા માટેનું તત્પર છે. એટલે બદલીઓથી કે ફેરફારથી કે કરવાથી આપણે કંઈ મનમાં લાવવાનું છે નહીં, અને એવું કરવાની જરૂર પણ નથી. કારણ એમનાથી સત્સંગ આપણો ઘસાય છે અને પાછા પડી જવું. એટલે કોકની વાતે પછી નથી આવડ્યું કે પોતે મન દુખ્યો માણસ હોય એ પાછો બીજા 10ને મન, એટલે પાછો વધારે અપરાધ થાય કે પોતે પાછો પડ્યો છે, બીજા 10ને પાછા પડે કે આમાં જે જવા જેવું નથી, આમાં આપણી કિંમત કોઈ નથી. અમારી કિંમત માટે તમારી કિંમત કેટલી છે? દુનિયામાં તમારી કિંમત કેટલી છે? કોળી ના છે. તો આ ભગવાનના કામમાં તો કરોડો ના થયા આપણે. એટલો તો વિચાર કરો કે ભગવાનને સંત સ્વીકાર્યા અને એની સેવા આપણને મળી છે, તો આપણે તો અબજો કરોડો કહીએ તો એનાથી ઓછું છે. એટલું બધું આપણા મનમાં ભાવ રહેવો છે કે આપણે આમ ભાગ મળી રહે. પણ ત્યાં પેલું રહીએ છીએ, સંસારની અંદર છે એ બધું મૂકી દે છે.
છોકરાઓ છે તે અરે બાપ છે છોકરાને ઘરમાંથી કાઢી મૂકેલો, એ નીકળી જાય તો એ શું થાય, ઘડીક જરા તન થાય પણ પછી બાદ જુદો રહીને રહેવું જ પડે છે ને, આપણે રહેવું જ પડે છે. એમાં પછી શું થાય, કંઈ નહીં, ચાલો પછી એમ કરી પાછું મોડ થઈ જાય. એટલે ત્યાં જેમ પોતે બાંધછોડ કરીએ છીએ, જેમ સમજણ રાખીએ છીએ, એના કરતાં તો સત્સંગમાં આપણે એટલું બધું સમજ્યા છે કે માન થાય, અપમાન થાય, તિરસ્કાર થાય, ગમે તેવું થાય તો પણ આ સત્સંગ મારો છે ને હું સત્સંગનો છું ને મારે સત્સંગ રાખવાનો. એ દ્રઢતા આપણે સત્સંગમાં કરવાની. એટલા માટે તો આપણે કાર્ય કરતા થયા કે આપણે શીખીએ બીજાને શીખવાડીએ. આપણે સારામાં સારા કાર્ય કરતા થવું છે. એટલે માન હોય, અપમાન હોય, સુખ દુઃખ હોય, કોઈ બોલી ગયો, કોઈ કહી ગયો તો પણ એની સાથે રીસ નહીં, એની સાથે વાંટી નહીં અને આપણે આપણું કામ કરતા રહીએ. આપણે બધું કદાચ બીજી દેખાને મળ્યું, અરે હોદ્દો ના મળે તો હોદ્દાની ચિંતા નહીં કરવાની. નાનામાં નાની સેવામાં કહી જાઓ ભાઈ તમે, હવે આપણે બે બહુ હોદ્દો સારો હોય અને સારી સેવા કરતા હોય પણ એ પછી આપણે કદાચ ચોકવાળવાની સેવા આવી તો એમાંય દુઃખ થાય કે મને ચોકવાળો, હું આટલો જાણકાર માણસ છું અને મને આવી છે જાજરોની વાત આવે, જાજરો સાફ કરવાની વાત આવે, પણ તે ઘડી એટલા ઉત્સાહથી જ કરવી જોઈએ. મનમાં જરાય ડંક ના થવો, વિચારે ના આવવો જોઈએ. તો ખરેખર આપણે સત્સંગી પાકા કહીએ ને, પાકા સત્સંગી. પણ જરાય શંકા થાય કે મને જાજરું વાળવાની મળ્યું, મને ફલવાનું મળ્યું, મને રસોડામાં વાહન ઉટકવાનું મળ્યું. પણ જોગી મહારાજ વાહન ઉટક્યા છે, સેવાઓ કરી છે, જાજરા સાફ કર્યા છે, એ કર્યા પૂરી. જોગી શાસ્ત્રી મહારાજ પણ કર્યા છે ને જોગી મહારાજ. આપણા ગુરુ સામું જો કે એમને કેટલું માન થયું છે, અપમાન થયું છે, તિરસ્કાર થયા છે, તો પણ સત્સંગને માટે પોતે પાછા પડ્યા નથી અને બધાને સત્સંગ કરાવ્યો છે. એટલે આપણે આ પ્રમાણે બધા સમુદ્રમાં દરેક સ્વભાવ પ્રકૃતિવાળા પણ છે, પણ એ બધા સ્વભાવ પ્રકૃતિ આપણે ટાળવી છે. તો આ સત્સંગમાં જ આપણા સ્વભાવ પ્રકૃતિ વાસના ટળવાની છે, બાકી ક્યાંય ટળવાની નથી. એવો સત્સંગનો ખપ રહેવો જોઈએ. ગુણાતીતાન સ્વામીએ કહ્યું ને કે અહીંયા હડતાળાના રાંકા, આ ભીમનાથની જગ્યા છે, ભીમનાથની. હવે ભીમનાથની લીલકા નદી છે અને 76 કે 78 કાળ બહુ મોટો પડ્યો હતો તે વખતે. એટલે ક્યાંય ખાવાનું મળે નહીં, પીવાનું મળે. મારવાડ તરફથી બધા ઘણા ભાઈઓ ત્યાં જરા પાણીની અસર હોય ને તે એ બિચારાને ખાવાનું મળે નહીં, ટળવળતા હતા. તે ભીમનાથની જગ્યાની અંદર એનો ધર્માદો બહુ આવે. બલમાં ઘઉં પાકે ને એટલે મોટા મોટા કોઠાને ભંડાર રાખ્યા, એનો 1000, 2000 મણ, 5000, 10,000 મણ આવે ધર્માદો, એ ભરી રાખતા એ લોકો. હવે એ વખતે પડ્યું ત્યારે આ લોકોએ ભીમનાથવાળાએ કહ્યું કે ભાઈ અત્યારે દુષ્કાળ છે તો આપણે બધાને જમાડવા. તે બીજું તો ચોખા વખત નહીં પણ ઘઉં છે એને ભળી નાખે અને જરા દાણાદાર થાય અને એને પછી પેલું રાંધી નાખે અને ઢીલું થઈ જાય. ચોખ્ખો ચડેલો દાણો ચડી ગયેલો હોય પણ આ થાય પછી ડંકે કરીને પીરસવાનું. ડંકેથી એક થોલું છે બનાવેલું, એ ડંકો લઈને પેલાને આમ લઈને આવ્યો પાત્ર એમાં આપે એટલે ડંકો મળે. પછી એ થાય. હવે ત્યાં બધા ઘણા માણસો આવ્યા એટલે લીલકા નદીમાં પડ્યા હોય અને સવારે પેલી બારી ઉઘડે, ત્યાં એક બારી હતી, વંઢો હતો, એને બારીમાંથી આપવાનું હતું. હવે પેલા માણસ, હવે આમ તો પેલા આપનારા તો 2-3 ઊભા હોય, એ ડંકો આપે. પણ પેલા આપણે અહીંયા જમવામાં ઉતાર થાય છે કે નહીં થતી કે થયું અહીંથી જ ઊભું રાખે, તારે પહેલાં ક્યાં બધા આપણે પહેલાં જ થઈને પહેલી પતરાવડી લઈ લઈએ, એવી ધમાલ થાય. ખાવામાં એક તો ઉતાવળ છે, બીજી બધી ઘણી ઉતાવળ આપણે કરીએ. તે બિચારાને પેલું ભૂખ તો લાગી હોય અને 2 દાડાના ભૂખ્યા હોય તે આમ જાય ચડે આટલું ઊંચું. અને પેલો પછી આપનારો છે ને એટલે બહુ ભીડો થાય એટલે હું મારે ધક્કો તે જાય, બધા લીલકા નદીમાં પડે તો ગબડ ધક્કા બધા પડે. વળી પાછા ધીરે રહીને ઊભા થાય, વળી પાછા ધક્કા ખાતા જાય, વળી પાછો પેલો ધક્કો મળે તો ફરે પાછો. એમ 2-5 ધક્કા ખાય ત્યારે મળ હાજ પડે, એક ડંકો મળે ખાવાનું. એટલું છે. અને પણ શું કહેવાની છે કે એને ખપ છે કે આટલો ડંકો અહીંયા મળવાનો છે, બીજે કંઈ મળવાનો નથી. આટલું ખાવાનું છે, હાજ પડે અહીંયા લીલકા નદીની કિનારે ભીમનાથની જગ્યામાં મળવાનું છે, બાકી 100 ગૌ જોઈએ તો કંઈ મળવાનું નથી. એને એનો નિશ્ચય હતો. તો એવું અપમાન સહીને, તિરસ્કાર કહીને ધક્કા ખાવાના, નાખે હેઠા તોય પાછા જઈએ. એ તો એક જ ધક્કો, આમ તો આમ કહ્યું એટલે તો ઘર ભેગો થઈ જાય.
પણ ઘર ભેગા ના થયા એ લોકો કે ક્યાંય મળતું આનું નથી, અહીંયા જ મળવાનું છે ને અહીંયા જ આપણું દુકાળ જવાનું હોય. એવો ખપ સ્વામી કે આપણે જોઈએ તો કોઈ દિવસ કંઈ ખોટું લાગે નહીં. કે આપણો જે મોક્ષ, આપણું જે કલ્યાણના વ્યવહારને સંસારનું આ બધું કાર્ય કરતો એ તો સામાન્ય વસ્તુ છે, પણ મૂળ મોક્ષ છે, કલ્યાણ છે એ અહીંયાને કલ્યાણ જોઈતું હોય તો એને આ બધી જ વસ્તુનું સહન કરવું જ પડે. બધી રીતે જ આપણે ધ્યાન રાખવું પડે કે આપણે ભગવાનને સારી રાતી કરીને આપણાથી કોઈ દુઃખી ના થાય, કોઈને પણ આપણે એ ના કરી શકીએ ને આપણને જે વસ્તુ જે મળે, જે આજ્ઞા થાય એ આજ્ઞામાં તત્પર થઈને સેવા કરવી જોઈએ વિના શંકા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓએ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માદિકે કરીને મોટપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક દિવસ મહારાજે મને કહ્યું છે, કહો તો કાળ પાડીએ ને કહો તો ટૂંટિયું લાવીએ. ત્યારે મેં કહ્યું છે, કાળ પાડશોમાં ટૂંટિયું લાવજો. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું છે, બેયની ના પાડીએ નહીં. ત્યારે મેં કહ્યું છે, મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય, પણ મરજી વિના તો કહેવાય જ નહીં. ને વળી બોલ્યા છે, એક દિવસ મેં મહારાજને કહ્યું છે, તમારા ઘરમાં અંધારું કેમ છે? જે ખેડૂત કામી કામીને મરી જાય છે તેને ખાવા મળતું નથી, ને વેપારીને પરસેવો વળતો નથી તો પણ તેને ખાવા મળે છે, ને ખેડૂત ભૂખે મરે છે. તે દિવસથી મહારાજની દ્રષ્ટિ થઈ છે, જે ખેડૂતના ઘરમાં હોય ત્યારે મોંઘું ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોંગું થાય છે, ને તે દિવસથી ખાવા મળે છે. તે જુઓ ને, રૂના ડૂચા લઈ જાય છે ને 2 કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે, એવું કર્યું છે. પણ પ્રભુ ભજવા નવરા થતા નથી. અરે આપણે આવું ક્યાં હતું ને હજી રાત્રિ પ્રલય સુધી થશે. પણ રઘુવીરજી મહારાજે 4 મહિના સાધુને રાખીને કથા કરાવી ને વાતું જ કરાવ્યું, એમ કોઈ કરશે નહીં અને કરાવશે પણ નહીં. એવો માયાનો મોહ છે. એમ કહીને વળી બોલ્યા છે, અમે સાધુને રાખીને મહિના સુધી વાતું ને પ્રશ્ન ઉત્તર કરાવ્યા, પણ કેટલાકને તો ગમ જ નહીં. સ્વામી શું કહે છે અને શું થાય છે, ને આપણે તો સોંપો જ પડતો નથી. એમ કહીને બોલ્યા છે, ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધુનો મત. એ વાતની ખબર જ નથી, જે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે. એટલી વાત કરીને ડાબે પડખે પડખાભર થયા ને સર્વે કીર્તન ગાવા લાગ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ રોયશાળામાં વાત કરી છે, ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં ને તેને ઓળંગી તો જાય, પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, રાત્રે વાત કરી છે, ગોપાળ સ્વામી બહુ વાતો કરતા તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શુદ્ધ થવાને તપ ને અનુવૃત્તિ 2 સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે, તે કરતાં આત્માને પરમાત્મા 2 જ રાખવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે કીડિયારાના રોગનું પણ કહ્યું છે, માટે તેનો ત્યાગ કરીને વિવેક 10મો નિધિ કહ્યો છે, તેનું ગ્રહણ કરશો તો સુખ થશે. અહો, જીવમાં અજ્ઞાનનો પાર નથી. કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે, તે શું શું કહીએ. ઓલ્યા જગતની પેઠે સાંજે કથાના 2 વચનામત માંડ માંડ વંચાવે ને વળી પાછું તેનું તે. પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય, માટે વિચારીને વર્તવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અને આ તો શ્રેયાંશી બહુ વિજ્ઞાની અને લોકમાં પણ કહે છે, જે સારા કામમાં 100 વિઘન. તે કાં તો ભક્તિ રૂપે માયાને પ્રેરે ને એકાંતમાં ધ્યાન કરાવે, એમ કરતે કરતે પાડી નાખે છે. તે માટે વિચારવું અને જીવમાં ખોટ શું શું કહેવાય એમ મમત્વ બંધાય છે. હરે સ્વામીએ વાત કરી છે, મોલનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, તેમ હરિજનનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી આવ્યો વિમુખની વડજમાં. એમ બોલ્યા ને દેશકાળ વિચારજો,
આ લોકમાં પોતાનું સુધારતા કોઈને આવડતું નથી ને જો કાળ પડે તો માણસ માણસને ને છોકરાને કરડી ખાય તે 69 નજરે દીઠા. તે માટે હવેલી કે રૂપિયા કાંઈએ કામ નથી આવતા. દાણા સંગરવા તે આતર વસુ રાખવા તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે એમ ઉપાય કરવો. કેમ જે રોટલા વગર દેહ રહે નહીં એટલે ભગવાન ભજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક કડીએ મહારાજની મૂર્તિ કરી તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે હા એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે માટે એ રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગાંઠના રોટલા ખાઈને નીકર મંદિરના રોટલા ખાઈને પણ આ વાતું સાંભળવી ને અજ્ઞાન ટાળવું. જો કોઈ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ ને કોઈ 1000 રૂપિયા ખર્ચે તેણે કાંઈ અજ્ઞાન જાય? તેને પાછા 1 થી 100 ગણા આપે. તે એક જણે 500 રૂપિયા મૂક્યા, તેને 100 લાખ આપશું, પણ કાંઈ વાતું સાંભળ્યા વિના અજ્ઞાન ગયું.